આ પગ હું કે અહીંથી લઈને અહીંયા ડોકે ચડાવીને બેઠો હતો. મેં કીધું હું કે આમાં જો ઉંદેડી અત્યારે પકડાણી છે એને હવે જમવાનું નાખી. ક્યાં છે આમાં? આ એ રહ્યો ગરબા રમે બે ભાઈઓ. નવરાત્રી માટે કે ચોલી માટે? હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે 8:30 વાગ્યા છે અને આ ભાઈ શું કહેવાય કંઈક યોગાસન હમણાં કરતા હતા. યોગ દિવસ તો હોઈ ગયો. કરતો એલા યોગાસન પાછું હમણાં કંઈક કરતો હતો, પગમાં પગ ચડાવીને બેઠો હતો. આ પગ હું કે અહીંથી લઈને અહીંયા ડોકે ચડાવીને બેઠો હતો. મેં કીધું હું કે ગુરુ પૂર્ણિમા છે આજે અને તોય આ હે ને યોગાસન કરે છે. યોગ દિવસ વહી ગયો હવે, આજે ગુરુ પૂર્ણિમા એમ જો તો વાંધો નહીં. આ બાજુ આ ફોનમાં પડ્યા છે, અહીંયા શું કે ફોનમાં પડ્યા છે અને ડુંગળી સુધારતા અને બીજા બધાને શું કે આંખમાં આહુણા નીકળે છે અમુકને અને પોતે જ અહીંયા ફોનમાં પડ્યો. ઘાયો ઘા કરો અહીંયા બીજાને શું કે આંખું ભીની થાય છે. શું વાર લાગે? હાલો આજ તો જાગરણ હે ને તો કરવાનું છે ને, 12 વાગ્યા લગી જાગવાનું છે ને. હે હા રે આ નથરાઈ એલી તું લ્યો એમ નહીં. આ હોય છે ને જાગરણ એ કયો તો જરીક. એ ફોન મૂકો ને. હે છે ને જાગરણ એમ કહું. હા રહેવાના શું કામ હોય? શું કામ રહેતા હોય એમ? હા એટલે એમ નહીં, આ જાગરણ હોય આખી રાતનું હોય કે? હા તો આજે હે ઈ કયું આખી રાતનું કે અડધી રાતનું? હાલો તો આજે 12 વાગ્યા લગીનું છે. આ બાજુ ફઈ તમે રહ્યા હો કઈ? હા પણ સારું નથી આવું. જાગરણ તમારથી થાય નહીં કારણ કે હું ફઈ છે ને ઘડિયા વળિયા કલાકે તો સુઈ જતા હોય તો જાગરણ પછી કેમ થાય આમાં 12 વાગ્યા લગી? હમણાં જો અત્યારે અહીંયા છે ને આ કદાચ બ્લોગ હજી થોડોક નહીં ઉતરે ને ત્યાં તો સુઈ ગયા હશે પાછા. આ નહીં ખબર ને સુઈ જઈએ ને કા ઘડિયા વળીએ હે? હા પણ જમવાનું થઈ જાય. જો આપણે જમતા છીએ ત્યાં સુઈ જાય છે અહીંયા. હું આ કંઈક બતાવે રીલ્સ ભાઈ આર્યનભાઈ રીલ્સ મૂકી બતાવે. હવે આ તો ઓલો હે લાય તારો વિડીયો આવ્યો જો આ રહ્યો. ના કાલ નાઇટ ડ્રેસ પહેર્યો તેમાં હતો. આ કેટલી વારી ઉતાર્યો તે? આ રહ્યો ગરબા રમે બે ભાઈઓ. પેલા બે ભાઈ બાંધે પછી એકાને રાસ. બજારમાં શું કરવા ગયા હતા? ચક્કર મારવા હતા, કંઈક લેવા ગયા હતા ને એમ તો કહેતા. હે નવરાત્રીની તૈયારી કરી. હા નવરાત્રીની તૈયારી. નવરાત્રી હાટું લખી નથી થતું. હું બોલું છે ને એમાં હું સ્ક્રિપ્ટેડ નથી ને એટલે. હું કયો હું કરવા ગયા હતા? એ બજારમાં તપાસ કરવા ચોલી હાટુ ગયા હતા નવરાત્રી માટે. નવરાત્રી માટે કે ચોલી માટે? ચોલી માટે. અહીંયા હું કે નક્કી નથી થતું હું બોલું છે ને. પહેલેથી ગયો હવે હું કરવા ગયા હતા? હે હું કરવા ગયા હતા? અત્યારે ડુંગળી સુધારું નાઈટમાં આહુણા વયા. એમ નહીં, બજારમાં હું કરવા ગયા હતા ઈ કયો? બજારમાં રખડવા કે ચણિયા ચોરી લેવા? ચણિયા ચોરી તપાસ કરવા ગયા હતા. એમાં હું નવરાત્રીની તૈયારી હવે ચાલુ થવા માંડી છે કારણ કે અમે હું ઘરે અહીંયા નવરાત્રીના બધા લેડીઝના ચણિયા ચોરી, પછી આ જેન્ટ્સના કેડિયા ને પછી જેન્ટ્સના કપડાં અને એ બધું અહીંયા ભાડે આપી નવરાત્રી ઉપર. ભાડે અથવા તો વેચાતું પણ આપી. તો તમારે કોઈને જો લેવાના હોય ને તો કોન્ટેક્ટ કરજો. હજી તો વાર છે જો કે 1.5 મહિનાની, છતાંય અત્યારથી તૈયારી ચાલુ કરી દેવી પડે. હવે અત્યારેથી બજારમાં જોવા ગયા હતા, અત્યારે તો હજી હતા નહીં. હવે 3-4 દી પછી નવો માલ આવશે ત્યારે એ જો અમે લઈ આવશી તો એ બતાવશી પણ આમાં બ્લોગમાં જ કે શું માલ લઈ આવ્યા, કેવો માલ છે એ બધું. બરોબર? તો કોઈને નવરાત્રીના ચણિયા ચોરી લેવા હોય તો કહેજો. અને આ ચણિયા ચોરી ખાલી ભાડે નહીં વેચાતા પણ જો કોઈને જોતા હોય તો પણ કહેજો. બરોબર ને? વેચાતા દેવાના છે ને? હા બરોબર. આ નામ આપનાય છે, આવડી છોકરીઓ એનામ આપનાય છે અને આમાં મમ્મી જેવડા હોય એનામ આપનાય છે અને મારા જેવડા જેન્ટ્સ હોય એના જેન્ટ્સના શું કહેવાય પતિયાલા ને એવું બધું છે. અને કે આના જેવડા હોય એના માટે કેડિયું ને એવું પણ રાખી અમે. 4 પીસ છે, 3 પીસ છે, બધું રાખી જેન્ટ્સના. હે
3 પીસમાં રાખી. હા, નીચે બરોબર. ધોતી, ઉપર જભો ને અંદર બંડી. હમ ઉપર અંદર ની. અને શું કે હજી તૈયારી ચાલુ તો 1 મહિના પહેલા જ થઈ છે બધાને. શું કે ઓલું ટાંકવાનું બધું હોય ને ઈ. અત્યારે તો હવે જોવા જાય પેલા નવા ચણિયા ચોરી બધું લેવાનું ને બધું હાલશે હવે. મહિનો દી લગી તેવું જ હાલશે હવે. હાલો તો શું કે રાખવાના કેદી થી બસ મહિના દી પછી. મહિના દી ભાઈ બરોબર. હાઈતમ આઈટમ જાય ભાઈ. હાલો હાઈતમ આઈટમ જાય પછી રાખી દેવાના. અહીંયા બધે શું કે અહીંયા કઈ જગ્યા હશે ને અહીંયા બધે ગોઠવાઈ જાય ચણિયા ચોરી લાઈનમાં. ગોદામ થઈ ગયું છે ચોલી ભરી. અહીંયા બધા સોફા ની બધી વયું જાય ઉપર. હાલ રમતો હમણાં જો વિડીયો કેમ રમતો હતો એવી રીતના. કા હમણાં ઓમાં જ રમતો હતો વિડીયોમાં. હાલો ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં આજે ગુરુ પૂર્ણિમા છે તો ઘૂઘરી છે અને આ બધા જમવા બેસી ગયા છે. આ બાજુ ફઈ બેસી ગયા છે અને ઓલો હિમાંશુ ગયો હોય મારા કાકાને ઘરે ત્યાં શું કહે ઘૂઘરી દેવા. શું કહેતા તમે ઘૂઘરી વિશે? હે બધાની ઘરે દર પૂર્ણિમાની છે ઘૂઘરી કરે. હા એટલે ફાઇનલ હોય એવું. આપણને કઈ ખબર ના, આ તો કઈ રહી આપણે ખાઈ લઈએ, બીજું શું ખાઈ. અને આ શંકર ભગવાન ગોરમાને ઘૂઘરી કરે. હા એવું હોય. આ છોકરીઓ મોરાકત રહી હોય ને કઈ કઈ છે પપ્પા? શું કયો? એ આવી ગયો આગળ. હવે ઘૂઘરી છે જમવામાં. ઘૂઘરી નાઈ રે. અહીંયા મીઠાઈ છે અને જાંબુ પણ છે. હાલો તો જમી લઈ. અહીંયા અમે 4 જણા જમવા બેઠા ઈ. એની હારે હજી એક મેમ્બરને શું કે જમવા બેહાડવાનું એ અહીંયા નો રાખો. આમાં જો ઉંદેડી અત્યારે પકડાણી છે એને હવે જમવાનું નાખી. ક્યાં છે આમાં? દેખાતી જ નથી. નાખવાના ધાણી એ નો ખાય. એ એમાં જાય નહીં. ધાણી કઈ થોડીક એમાં જાય. એ ખાય ધાણી ગાંઠિયા તેલવાળી ખાય. આમાં ક્યાંય છે નહીં. ક્યાં છે? આ બાજુ ચોઈટી જો ઉપર જો દેખાણી. ક્યાં? આ રહી. આ રે જો અહીંયા ચોઈટી છે. એ દેખાતી નથી. નહીં સમજાય. હા નાની એવી ઉંદેડી પકડાઈ ગઈ છે અત્યારે. અંદર ઉતરી ગઈ. મારે ચારે નાનું બચોલું જો બિચારી ખાવા માંડી જો. તે ખાઈ તો ખરી ને લે. અત્યારે હું કે જમાડી દઈ. હવે સવારે ક્યાંક કોઈ આને જઈને બહાર એને મૂકી આવશે, છોડી દે. હાલો તો જમી લીધું. જમીને જો વાસણ ઉટકાઈ ગયા અને ખાટલી મૂકવાની અંદર. અહીંયા જો પડ્યો હોય હુવાની તૈયારીમાં હે. હું કેસ આવું જ છો. એ તો તને હેલ્પ કરાવ, બાકી એકલો લઈ લે તું. તો 10:15 થવા આવ્યા છે અને આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે પાછા મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. આમાં મમ્મી જેવડાવે એના માપના છે અને મારા માપના શું કહે ચણિયા ચોરીને ચણિયા